જોડાયેલા રહેશો। ઈશાન પણ આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરો થી આપણી સાથે જોડાયા છે। ઈશાન, 6000 કરોડનું મસ્ત મોટું આ કૌભાંડ છે, લોકોને છેતરવામાં આવતા હતા, કહી શકાય કે એક સ્પોન્જી સ્કીમ લોકો માટે ઊભી કરાઈ હતી। ઈશાન, ઈશાન, મારો અવાજ પહોંચે છે આપના સુધી? કારણ કે 6000 કરોડનું આ સ્કેમ છે। ગુજરાતમાં 7 જગ્યાએ બીઝેડ ગ્રુપના દરોડા છે, બીઝેડ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। જી ઈશાન, મારો અવાજ પહોંચે છે? સીઆઈડી ના દરોડા। ઈશાન જી, સૌથી મોટો ઈશાન સવાલ એ છે કે 6000 કરોડનું આ સ્કેમ છે અને તેમાં ઉત્તર ગુજરાતનું નામ સામે આવી રહ્યું છે। ત્યાં સંકળાયેલો આ વ્યક્તિ હોઈ શકે છે, તેની સાથે ઘણા બધા વ્યક્તિ હોઈ શકે છે। પહેલા તો આ સ્કેમ વિશે જણાવો। સંધ્યા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં જે બીજેડ નામનું ગ્રુપ છે કે જે બીજેડના સીઈઓ કે બીજેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમને જે આ એકના ડબલ કરવાની લોભામણી સ્કીમ આપી હતી ને તેના કારણે ધીરે ધીરે જે પૈસા છે જે લોકો જોઈથી લેવામાં આવ્યા હતા ને ધીરે ધીરે એકના ડબલ કરવાનું શરૂઆત કરી હતી। ખાસ કરીને જે શરૂઆત હિંમતનગર ખાતેથી, જે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ છે, નાનકડા ગામના આ બીજેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ રહેવાસી છે ને ત્યાંથી જ શરૂઆત કરવામાં આવી હતી। ધીરે ધીરે હિંમતનગર થી લઈને સાબરકાંઠા, અરવલ્લી અને અન્ય જિલ્લાઓ છે, અન્ય જિલ્લાઓમાં પણ આ જે સ્કીમો શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ જે અત્યારે હાલ તો ધીરે ધીરે અમુક જગ્યાએ પોતાની ઓફિસો પણ ચાલુ કરી દેવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાની વાત સાબરકાંઠામાં 7 જેટલી ઓફિસો છે, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ છે, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં પણ ઓફિસો તૈનાત છે। તો આ ઉપરાંત બીજેડના નામે ટેલિવિઝન છે, તે ટેલિવિઝન અને એસી અને એ બધું બનાવવાનું પણ શરૂઆત કરી છે। આ બ્રાન્ડથી પણ એનું વેચાણ કરે છે અને આ રીતે આ એકના ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપીને જ જે આ નવનવી સ્કીમો બતાવવામાં આવી હતી તેના કારણે આ બીજેડ નામને ગઈકાલે મોડી રાત તપાસ કરવામાં આવી હતી ને તેમને કેટલાક રૂપિયા પણ તેમને હાથ લાગ્યા હતા અને ખાસ કરીને કેટલાક જે એજન્ટો છે એજન્ટોની અટકાયત પણ કરવામાં આવી છે। નોંધનીય છે કે જે આજે સાંજે 4 વાગે સીઆઈડી દ્વારા આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે। સંધ્યા જી, ઈશાન, સવાલ એ છે કે કોઈ એક વ્યક્તિ આટલું મોટું કૌભાંડ ન આચરી શકે, કેટલી ટીમ, કેટલા લોકો તેની સાથે હોઈ શકે છે? કારણ કે ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ એટલે કે તલોદના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા, માલપુર, અરવલ્લી, જ્યાં સીઆઈડીની ટીમ પહોંચી છે, આ તમામ જગ્યા ઉપરાંત પણ કેટલીક જગ્યાએ તેણે એવી ઓફિસો ખોલીને બેઠો હશે જેની સાથે પણ કેટલાક લોકો સંકળાયેલા છે। કેવી રીતે આ આખું કારસ્તાન તે રચતો હતો, લોકોને લાલચમાં લેતો હતો? સંધ્યા, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એજન્ટો છે એજન્ટો દ્વારા તે તમામ પ્રકારની માહિતી ત્યાં પહોંચાડવામાં આવતી હતી। જે બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે પોતે એક સીઈઓ છે, સીએ તરીકે બેઠા હોય છે, પરંતુ જે એમના એજન્ટો છે કે અવનવી જગ્યાએ જે ઓફિસો ખોલી હતી, 7 જેટલી સાબરકાંઠા જિલ્લામાં, આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ અવનવી ઓફિસો ખોલવામાં આવી હતી। ત્યાંથી જે એજન્ટો દ્વારા જે તમામ માહિતી ત્યાં પહોંચાડવામાં આવતી હતી, એકના ડબલ કઈ રીતે થાય ને તેમની કઈ સ્કીમો છે, કઈ સ્કીમથી તેમને કેટલા ફાયદો થશે, કેટલા રૂપિયા ભરવાથી કેટલા ડબલ મળશે ને કઈ રીતે તેમને પૈસાનું રોકાણ કરશે ને કઈ રીતે વધુ પૈસા મળશે, તે તમામ પ્રકારની માહિતી જે એજન્ટો દ્વારા ત્યાં પહોંચાડવામાં આવતી હતી। હિંમતનગરનું એક નાનકડું ગામડું છે, નાનકડા ગામનો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોતાની ઓફિસોની હાલ તો શરૂઆત કરી ચૂકી છે, પરંતુ આજે સીઆઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો આ મોટું એક કૌભાંડ બહાર આવે તેવી પણ અત્યારે હાલ તો જે શક્યતાઓ છે એ વર્તા રહી છે। જી નવીન, બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ એટલે પોતાના નામે જ તેણે આખી આ કંપની ઊભી કરી હતી। ફાઇનાન્શિયલ સર્વિસ એટલે લોકોને પૈસા આપતો હતો। તમે પહેલા જણાવ્યું એ રીતે કે કઈ રીતે લોકોને ઝાંસામાં લેતો હતો, કારણ કે કોઈ પણ હોય જ્યારે રોકાણ કરતા હોય છે ત્યારે એમને હોય છે કે મારું જે રોકાણ છે તેના ડબલ પૈસા મળે, અડધા પૈસા મળે, અથવા તો ટૂંક સમયમાં લોકોને વધારે તેની કિંમત જોઈતી હોય છે, વળતર જોઈતું હોય છે, એનો જ આ લાભ ઉઠાવતો હતો। પોતાનું નામથી શરૂ કર્યું છે બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા।
એટલે BZ બી એનું નામ છે ને સરનેમથી એને પોતાની જે આખી એક કંપની ઊભી કરી છે. એને અલગ અલગ 2 કંપનીઓ ઊભી કરી છે. એક BZ ગ્રુપ કરીને છે કે જે અન્ય કામો કરતી મતલબ કામોમાં છે, અને એક બીજી BZ ફાઇનાન્શિયલ સર્વિસ મતલબ કે આ જે રૂપિયા એકત્રિત કરવાની જે કૌભાંડ સામે આવી રહ્યું છે તેનું એક કંપની છે. એટલે આ અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ રીતે તે ચલાવતો હતો. BZ ફાઇનાન્શિયલ ગ્રુપની અંદર જે રીતે તેણે લોકોને વધુ મળતર આપવાની, કારણ કે સામાન્ય રીતે લોકો જે છે તે લોભામણી જાહેરાતમાં આવી જતા હોય છે, વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે આવી લોભામણી જાહેરાતમાં આવી જતા હોય છે. આને જે સ્પષ્ટ CID ક્રાઇમે કહ્યું છે તો BZ ગ્રુપના CEO પર તવાઈ બોલાવવામાં આવી છે. 6000 કરોડ નો તેણે લોકો પાસેથી, લોકોની સાથેથી ઠગાઈ કરી છે. આપનો આભાર. તો સાબરકાંઠામાં CID ક્રાઇમની તપાસ, BZ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસ પર તપાસ, BZ ગ્રુપના એજન્ટોની ઓફિસો પર તપાસ. રણાસન, મોડાસા, માલપુર ખાતે CID ક્રાઇમની તપાસ છે. પોલીસ દ્વારા ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરાય છે. તો પોન્જી સ્કીમ પર CIDના દરોડા છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, મોડાસા સહિત સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ દરોડા પડ્યા છે. રોકાણકારોને આકર્ષતી ખાનગી કંપનીઓની ઓફિસોના શટરોને તાળા લાગી ગયા છે. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, CIDની જે રીતે તવાઈ CIDએ બોલાવી છે તેને જોતા અરવલ્લીની ઓફિસમાં તાળા વાગ્યા. સાથે અરવલ્લી જિલ્લામાં પણ જે BZ ફાઇનાન્શિયલની જે એજન્ટોની ઓફિસો આવેલી છે મોડાસા અને માલપુર ખાતે, ત્યાં પણ CID ક્રાઇમના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને દરોડા પાડ્યા હતા. ખાસ કરીને લગભગ 4 કલાક સુધી જે તપાસ ચાલી હતી ગઈકાલે સાંજ દરમિયાન, આ દરમિયાનમાં તેમને જાણવા જોગ 5/24 મુજબનો એક તપાસ શરૂ કરી છે. જે દસ્તાવેજો ઓફિસોમાંથી મળ્યા છે એ તમામ દસ્તાવેજો તેમને સાથે લઈ ગયા છે. કોમ્પ્યુટર સહિતનો જે સામાન છે તે પણ સાથે લઈ ગયા છે. તમામ જે કાર્યવાહી છે, જે રોકાણકારો કોણ છે, કેવી રીતે તેમને રોકાણ કર્યું છે, તમામ બાબતે વિગતો મેળવવા માટેની તેમને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના જે તમામ જે એજન્ટો છે, એજન્ટોની સાથે પૂછપરછ કરવામાં આવી હતી સંધ્યા. અને ખાસ કરીને જેમ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જેટલા પણ એજન્ટો છે BZ ફાઇનાન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા, તમામની પૂછપરછ સાથે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. લોથલમાં રિસર્ચ માટે ગયેલી ટીમ સાથે મોટી દુર્ઘટના ઘટી છે. ભેખડ ધસી પડતા 2 મહિલા સરકારી જે અધિકારી હતા, મહિલા અધિકારી હતા, તે દટાયા છે. એક મહિલા અધિકારીનું મોત થયું છે, બીજાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી છે. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરાઈ છે. લોથલમાં હડપ્પા સંસ્કૃતિના રિસર્ચ માટે ગઈ હતી ટીમ. દિલ્હી અને ગાંધીનગરના 4 અધિકારીઓની ટીમ ગઈ હતી લોથલ. માટીના સેમ્પલ લેવા માટે 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં ઉતર્યા હતા. 2 મહિલા અધિકારી અચાનક માટીની ભેખડ તેમના ઉપર ધસી પડી અને બંને મહિલા અધિકારી દટાઈ ગયા. મૃતક અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન છે. કે મારા વિસ્તારમાં આવતું લોથલમાં દિલ્હીથી આવેલી ITIની વિદ્યાર્થીનીઓમાંથી એ જૂનું લોથલ જે છે ત્યાં આગળ માટીના નમૂના લેવા માટે એ દીકરીઓ અંદર ખાડામાં ઉતર્યા હતા. એમાં કંઈક ભેખડ ઘસવાથી એક દીકરીનું કદાચ અવસાન થયું, સમાચાર પાકા નથી પણ છે, અને એક દીકરીને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એકને બગોદરા PHCમાં PM માટે લઈ ગયા છે. અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જઉં છું. તો લોથલમાં રિસર્ચ માટે ગઈ હતી ટીમ અને જ્યાં ભેખડ ધસી પડી 15 ફૂટ ઊંડા ખાડામાં તેઓનું રિસર્ચ ચાલતું હતું અને તે સમયે જ ભેખડ ધસી પડી, જેમાં એક મહિલા અધિકારીનું મોત થયું છે. તે પ્રકારના સમાચાર છે. અને તેઓ બીજા એક જે અધિકારી છે તેઓની સારવાર પણ ચાલી રહી છે. તો જેમનું મોત થયું છે તેઓ દિલ્હીથી આવ્યા હતા રિસર્ચ માટે. તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે. ફરિયાદી અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે.
સીસીટીવીમાં ઉશ્કેરણી કરાતી હોવાના આક્ષેપ લગાયા છે. હથિયાર ન હોવાના અને ઈજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે. તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે. તો આ ઝઘડો વ્યક્તિગત છે કે પછી બીજી કંઈક બાબત છે તેને લઈને જ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. તો આ ઝઘડો વ્યક્તિગત છે, તેમાં સંસ્થાને કોઈ લેવા દેવા નથી તેવા ખોડલધામના પ્રવક્તાના નિવેદન પર સરદાર ધામના ઉપપ્રમુખે પણ પ્રતિક્રિયા આપી. જયંતિભાઈના મતે જે સાચો હોય તેનો સમાજે સાથ આપવો જોઈએ. ઉપરાંત સમાધાન માટે તેઓ હાલ પણ તૈયાર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. તો પહેલા હુમલો કોણે કર્યો? કારણ કે અત્યાર સુધી એ પ્રકારની વિગતો સામે આવી હતી કે પીઆઈ દ્વારા હુમલો કરાયો છે, પરંતુ બીજા એક સીસીટીવી સામે આવ્યા જે આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તે જ્યાં ફંક્શન ચાલતું હતું ત્યાંના છે, એટલે કે ફંક્શનની અંદર આ ઝઘડો ચાલ્યો હતો અને જેમાં પીઆઈને લાત મારવામાં આવી હતી, તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ફેંટ પકડી લેવામાં આવી હતી. તે પ્રકારનો આ વિડીયોમાં દેખાય છે. એટલે શરૂઆત ઝઘડાની અંદરથી થઈ હોઈ શકે છે. મેં એને નથી માર્યો, મને એને હાથું ગમ્યો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું. લોહી નીકળ્યું તો ક્યાંથી નીતરતું હોય, ક્યાંથી આવ્યું છે? રોડ ઉપર જ લાગ્યું હતું. મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો, એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો. સીસીટીવી થોડા બનાવટી હોય એ ભાઈ અંધારું હતું ને મને દેખાણું એવું મેં લખાયું છે. જે નિવેદન દે છે એ એનો મત છે. મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે. હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ. કોઈએ સમાધાનનું કીધું નથી. હું સમાધાન માટે 1 વર્ષથી પ્રયત્ન કરું છું. આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું દિલ એટલું ખુશ થશે. માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય. અને સમાજનો ગદ્દાર છો તું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરસ? અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદ્દારો છે એવું મને કીધું. એટલે મેં એને એવું કીધું કે ભાઈ બે સંસ્થા પાટીદારની છે, બે અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે? તો બંને સંસ્થામાં કામ કરે છે તેમાં વાંધો શું હોઈ શકે? સમાધાન માટે તેઓ તૈયાર છે તેવું તેમનું કહેવું છે. પરંતુ આ મામલો ક્યાંથી તૂલ પકડ્યો એ જોઈ લો. 3 સીસીટીવી સામે આવ્યા છે. પહેલા કેમેરામાં સૌથી પહેલા જે સીસીટીવી સામે આવ્યા હતા જેમાં ઝપાઝપી થોડી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. બંને વચ્ચે પહેલા વાતચીત થાય છે પીઆઈ અને સરથારા વચ્ચે અને ત્યારબાદ ઝપાઝપી થાય છે. બીજા વિડીયોમાં જોઈ શકો છો કે જ્યાં ફંક્શન ચાલતું હતું ત્યાં અંદરના આ દ્રશ્યો છે અને ત્યાં સરથારા પીઆઈને મારે છે, લાફો ઝીંકે છે, લાત મારે છે, ફેટ પકડે છે અને લાત મારે છે તેવા દ્રશ્યો છે. જ્યારે કે ત્રીજો જે વિડીયો છે એ આ ઘટના જે બની ત્યારબાદનો છે, એટલે કે બહાર આવ્યા બાદનો છે અને તેમાં પીઆઈ ફેટ પકડીને લાફા ઝીંકે છે સરથારાને તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.